તો અમદાવાદમાં ગત રાત્રે પડેલા સરેરાશ 1.5 ઇંચ વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અને 3 સ્થળે રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી। સ્થિતિને પહોંચી વળવા મનપાનું તંત્ર તાત્કાલિક કામે લાગ્યું હતું। 1 ફૂટથી વધુ પાણી ભરાતા સાવચેતીના ભાગરૂપે 3 અંડરપાસ થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યા। આ ઉપરાંત શહેરમાં ઝાડ પડવાની 3 ફરિયાદો મળી હતી, જેનો નિકાલ કરાયો છે। ત્રાગડ વિસ્તારમાં પાણી ભરાતા મનપાની ટીમ પહોંચી હતી, જ્યાં વિસ્તાર ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાં હોવા છતાં અમદાવાદ મનપા દ્વારા માનવીય અભિગમ સાથે પાણી નિકાલની કામગીરી કરવામાં આવી હતી। હદ વિસ્તારની આ સમસ્યાનો ટૂંક સમયમાં કાયમી ઉકેલ લાવવાની તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે। પાણી ભરાવાની સમસ્યા બાબતે આપ સાહેબને જે કીધું એ પ્રમાણે છેલ્લા 3 અંડરપાસ સિવાય ક્યાંય મેજર પાણી ભરાવાનો પ્રશ્ન આવેલો નથી। રાતના કોર્પોરેશનની ટીમ સળંગ ઊભી રહેલી હતી અને પાણીનો ત્વરિત નિકાલ કરવામાં આવેલો છે। પાણી ભરાવાનો ફરિયાદ અત્યારે નોંધાયેલી નથી અહીંયા કંટ્રોલ